હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। તો સોંગનું નામ પણ જોઈ લો મિત્રો। આવી રીતે આપણે ટાઇટલ પ્રમાણે વિડીયોનું આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો શરૂ કરીએ મિત્રો આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું। તો મિત્રો આવી રીતે એક આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આપણે આઇકને વિજેન્ટ, તો આવી રીતે આઇકને આપણે એ પણ આઇકને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે હવે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે થોડુંક આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે 39ની સાઇઝમાં આવી રીતે આપણે 38ની સાઇઝમાં ક્રોપિંગ કરી લઈએ। તો આવી રીતે આપણે આઇકને કલર પણ સેટ કરી લેવાનો હોય। કલર સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આઇકને નવું એક આપણે ડુપ્લિકેટ કરી લેવાનું હોય। તો એ પણ આઇકન આપણે થોડુંક સેટ કરી લેવાનું હોય। તેના પહેલાં આપણે તો આઇકન થોડુંક અને આવી રીતે પટ્ટી સાઇઝમાં કરી અને 41ની સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાનું હોય। એને પણ આવી રીતે આપણે આઇકને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આઇકને તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરના ફોટો સેટ કરવાના છે। તો આવી રીતે સિંગરનો ફોટો આપણે આવી રીતે સેટ કરી લેવાનો હોય। તો પીએનજી બનાવીને મેં રાખી દીધો હોય। હવે પછી મિત્રો આપણે આઇકને નવું એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય ગોળ। તો આવી રીતે એને ક્રોપિંગ કરી અને 41ની સાઇઝમાં એ પણ આવી રીતે 38ની સાઇઝમાં કે 35, 36, 38 આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય। એને પણ આવી રીતે આપણે ઝૂમ કરી તો આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય। સેન્ડ ટુ બેક કર્યા પછી મિત્રો હવે આપણે આઇકને કલર પણ ચેન્જ કરી લેવાનો હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો રહેશે। તો એ પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય। હવે પછી મિત્રો આપણે આઇકન ટાઇટલ, તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલ પણ લગાવી દેવાનો હોય। તો એ પણ આઇકન આપણે ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે આઇકન ટાઇટલ લગાવી દેવાનો હોય। તો તેને પણ આવી રીતે આપણે થોડુંક ફૂલ સ્ક્રીનમાં કરવું હોય તો આવી રીતે સેટ થઈ જાય છે। હવે પછી મિત્રો આપણે આઇકને જે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે એને પણ આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરનું નામ સેટ કરવાનું હોય। તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી અને પણ આપણે આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો હોય। હવે પછી મિત્રો આપણે આઇકને સિંગર લખવાનું સેટ કરી દેવાનું હોય। એ પણ આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આપણે આને થોડોક આવી રીતે ફોન્ટમાં જઈને આવી રીતે સેટ કરી દેવાનું। તો સરસ રીતે સિંગર પણ સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે આઇકને પીએનજી લોગો, એ પણ આવી રીતે લોગો સેટ કરવાનો હોય। તો હું પણ આવી રીતે આપણે લોગો બનાવીને રાખી દીધો હોય। એ પણ આવી રીતે આપણે આઇકને ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે। તો ખૂણામાં આવી રીતે સેટ કરી દેવાનો હોય। તો હવે પછી મિત્રો વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો। તેના પછી મિત્રો આપણે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ અને આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ સાઇઝમાં પટ્ટી બનાવી અને આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય। તેને પણ આવી રીતે આપણે નીચે સાઇઝમાં આવી રીતે પટ્ટી સેટ કરી લેવાની છે। તો સરસ રીતે આપણે ફોટો સેટ થઈ જાય। તો જોઈ શકો મિત્રો, સરસનું એવું બેકગ્રાઉન્ડ એટલે કે પીએનજી પોસ્ટર બની ગયો હોય। તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું। તો સરસનું એવું સેવ થઈ જાય છે। તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું આપણું પીએનજી પોસ્ટર। તો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી અપડેટ પીએનજી પોસ્ટરોની
જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.